રાપર તાલુકાના ભીમાસર ભુટુકિયા ગામે આરોપીઓએ સરકારી જમીન પર 2 એકરમાં પોસ્ટ ડોડાનું વાવેતર કરી નાખ્યું. ચિરાગ કોરડિયાની સીધી સૂચનાથી સાયબર સેલનું મોટું ઓપરેશન, તમામ છોડને ઉખેડવાની કામગીરી તેજ બની. હવે જોઈએ આરડીસરના પ્રતિનિધિ વસીમ સિદ્દીક કોટવારનો એક વિસ્તૃત અહેવાલ. કચ્છની સરહદી રેન્જના આઈજીપી ચિરાગ કોરડિયાની સીધી સૂચના અનુસાર રાપર તાલુકાના ભીમાસર ભુટકિયાની સીમમાં સરકારી ટાવર પાસેની 2 એકર જમીનમાં ગેરકાયદેસર રીતે કરવામાં આવેલું અફીણ અને પોસ્ટ ડોડાનું વાવેતર ઝડપી પાડી સરહદી રેન્જના આઈજીપીની ટીમે વાગડ પંથકમાં ચકચાર મચાવી દીધી છે. કાર્યવાહીથી નશાના સોદાગરો સાથે સ્થાનિક પોલીસ બેડામાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. સરહદી રેન્જ સાયબર સેલને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે ભીમાસરના 3 શખ્સો પ્રભુભાઈ ભાણાભાઈ સોઢા, ઈશ્વરભાઈ ડાયાભાઈ ગોહિલ અને મનસુખભાઈ વજાભાઈ ગોહિલ દ્વારા સરકારી જમીન કબજે કરી ત્યાં મોટે પાયે માદક પદાર્થની ખેતી કરવામાં આવતી હતી. પ્રાથમિક અંદાજ મુજબ 2 એકરમાં ફેલાયેલી આ ખેતીની બજાર કિંમત કરોડો રૂપિયા થાય છે. હાલ પોલીસ દ્વારા ખેતરમાંથી અફીણના છોડ ઉખેડવાની અને ચોક્કસ ગણતરી કરવાની કામગીરી ચાલી રહી છે. આઈજીપી સમગ્ર વ્યવસ્થાનું મોનિટરિંગ કરી રહ્યા છે અને સાયબર સેલની ટીમ તલસ્પર્શી કામગીરી